નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ। રાજકોટમાં સાધના સોસાયટીના મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે। અચાનક થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। મકાનમાં અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। જોરદાર અવાજ થતા આસપાસના સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા। બ્લાસ્ટના ચોક્કસ કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અચાનક જ થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં સાધના સોસાયટીના મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિને ઈજા થઈ છે। મકાનમાં અન્ય જ્વલનશીલ પદાર્થ હોવાની પણ પ્રાથમિક વિગતો મળી છે। વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે, શું વિગતો છે? જિજ્ઞાસા, ચોક્કસપણે ગત રોજ બપોરના સમયે આ ઘટના બની હતી ને જેનો લાઈવ વિડીયો છે તે સામે આવ્યો છે કે બ્લાસ્ટ થતો હોય તે પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે। પોલીસે જે રીતના તપાસ હાથ ધરી હતી તો તેમાંથી 40 જેટલા ગેસના સિલિન્ડર પણ મળી આવ્યા છે ને ગેસ રિફિલિંગ કરતા હોય તે મોટર છે તે પણ પોલીસને હાથ લાગી છે। હાલ આ સમગ્ર મામલે પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે। પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને પુરવઠા વિભાગ આગામી સમયમાં જેમનું મકાન માલિક છે તેની સામે ફરિયાદ નોંધે તેવી વાત છે તે પણ સામે આવી છે। બીજી બાજુ ડિઝલનો પણ મોટી માત્રામાં જથ્થો હોવાની વિગત સામે આવી છે, એટલે તે જથ્થો પણ હાલ સીઝ કરવામાં આવ્યો છે। સાથે 40 જેટલા બાટલા છે તે મળી આવ્યા છે, તે સિલિન્ડર છે તે પણ સીઝ કરવામાં આવ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે કેટરિંગ ધંધા સાથે જોડાયેલા આ વ્યક્તિનું મકાન હતું, પરંતુ સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે એકી સાથે 40 બાટલા તેના ઘરમાં કેમ હતા, સાથે કોણે તેમને આ ગેસ રિફિલિંગ માટે આપેલા હતા તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। રિફિલિંગ કરી કાળાબજારી કરવામાં આવતી હતી કે નહીં, આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે। એટલે કહી શકાય કે હાલ જે બ્લાસ્ટ થયો હતો તેનો લાઈવ વિડીયો છે તે સામે આવ્યો છે અને તેને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જી રહીમ, આભાર જાણકારી માટે।